વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમ સલામ. અને આજે હું તમારી સમક્ષ જૂના કરારમાંથી એક પેસેજ વિશે વાત કરવા માગું છું, જે ખરેખર મને લાગ્યું કે આઈ ઓપનિંગ છે. અને એ કદાચ આપણા બધાના માટે એ ચેલેન્જ રૂપ પણ બની શકે છે. જો તમે પહેલા સમયના પુસ્તકનો 3 અધ્યાય અને એના ત્યાં વાંચો તો ત્યાં આ પ્રમાણે લખેલું છે, સો સેમ્યુઅલ ગ્રુ એન્ડ ધ લોર્ડ વોઝ વિથ હિમ એન્ડ લેટ નન ઓફ હિઝ વર્ડ્સ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ. ત્યાં પ્રમાણે લખેલું છે કે શમૂએલ મોટો થયો અને એનો એક પણ શબ્દ એ ફેલ નહોતો જતો. આ બહુ સ્ટ્રેન્જ છે કે શમૂએલ જે કંઈ કહે એ પ્રમાણે બનતું હતું. શમૂએલ, હું એક્ઝામ્પલ માટે કહું, શમૂએલ એમ કે રાત થાય તો રાત થઈ જાય, શમૂએલ કે વરસાદ પડતો વરસાદ પડે, શમૂએલ જે કંઈ કહે એ સર્વ થતું હતું. અને જિંદગીની અંદર મારીને તમારી સમક્ષ એવા પ્રસંગો આવે છે, ભયંકર બીમારીઓ આવે છે, વાલાઓના મૃત્યુના સમાચાર સાંભળીએ, અથવા તો કઠણ પરિસ્થિતિઓ આવે અને હું ને તમે પ્રાર્થના કરીએ છીએ અને કરવી જોઈએ, પણ એવું નથી એ દિલાસાદાયક ના હોય કે હું ને તમે જે કંઈ કહીએ એ પ્રમાણે થાય. કોઈના સાજાપણા માટે પ્રાર્થના કરીએ અને એ વ્યક્તિ સાજી જ થઈ જાય, અથવા તો પરિસ્થિતિ બદલાવા માટે આપણે પ્રાર્થના કરીએ અને એ પરિસ્થિતિ 100% બદલાઈ જાય. શમૂએલની અંદર એવું શું હતું કે એનો એક પણ શબ્દ એ નિષ્ફળ નહોતો જતો? અને એ જ્યારે હું સમજવાની કોશિશ કરતો હતો ત્યારે ઘણી બધી બાબતોમાંથી 2 બાબત ખાસ આંખે ઓળીને વળગે એવી પ્રમાણે હતી, અને એ હું તમારી સાથે શેર કરવા માગું છું. પહેલી બાબત જે મેં જોઈ કે શમૂએલના જીવનની અંદર, કે શમૂએલના પુસ્તકના 3 અધ્યાયની પહેલી કલમમાં આ પ્રમાણે લખેલું છે, Now the boy Samuel ministered to the Lord before Eli, and the word of the Lord was rare in those days. There was no widespread revelation. શું કહે છે કે ત્યાં આગળ કે શમૂએલ પ્રભુની સેવા કરતો હતો મંદિરની અંદર, મુલાકાત મંડપની અંદર, અને એ સમય એવો હતો કે દેવની વાણી દુર્લભ હતી. કોઈ સંદર્શનો નહોતા થતા, કોઈ પ્રબોધ નહોતો થતો. પ્રભુની રેવલેશન એ દુર્લભ હતું. પણ જો તમે જો ત્યાં લખેલું છે, પણ શમૂએલ ત્યાં દેવની સેવા કરતો હતો. અને એ બાબત આમ નાની લાગે છે, પણ જો તમે ખરેખર વિચાર કરો કે જ્યાં કોઈ પણ ફળ જોવા ના મળે, જ્યાં કોઈ પણ પ્રભુ છે એવી કોઈ જ ખાતરી ના હોય, અને તેમ છતાં પણ વિશ્વાસુપણે શમૂએલ એ પ્રભુની સેવામાં લાગુ રહે છે. ઇસ્રાયેલ પુત્રો જ્યારે મિસ્રમાંથી બહાર આવ્યા ત્યારે એમની સામે પ્રભુની હાજરીનો એવિડન્સ હતું. રાત્રે અગ્નિસ્તંભ, દિવસે મેઘસ્તંભ, રોજ સવારે માનના, એ બધું એ લોકો જોતા હતા ને એ લોકોની પાસે એવિડન્સ હતું કે પ્રભુ છે. શમૂએલના સમયની અંદર પ્રભુની હાજરી છે, પ્રભુ છે કે નહીં એની કોઈ જ નિશાની નથી, અને તેમ છતાં પણ શમૂએલ પ્રભુની સેવામાં લાગુ રહે છે. હું જો સવાલ આ પ્રમાણે કરું કે જો હું ને તમે પ્રાર્થના કરીએ અને પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપે તો આપણે કહીએ કે હા, પ્રભુની હાજરી છે અથવા પ્રભુ છે. પણ જો પ્રાર્થનાનો જવાબ ન મળે તો શું હું ને તમે વિશ્વાસુપણે પ્રભુની સેવા કરવાનું, પ્રભુના પાછળ લાગી રહેવાની, પ્રભુના કાર્યોમાં લાગુ રહીશું કે નહીં? અને જો તમે જુઓ તો ત્યાં આગળ જે બીજી બાબત મેં જોઈ કે શમૂએલ જ્યારે વૃદ્ધ થાય છે અને એના દીકરાઓ પણ સેવામાં છે, ત્યારે 8મા અધ્યાયની 4થી કલમમાં આ પ્રમાણે લખેલું છે, 4, 5 અને 6 હું વાંચીશ. Then all the elders of Israel gathered together and came to Samuel at Ramah and said to him, Look, you are old and your son do not walk in your ways.
Now make us a king to judge us like all the nations. But the things displeased Samuel when they said, Give us a king to judge us. આ બાબત આમ ફરીથી બહુ સામાન્ય લાગે છે, પણ તમે જુઓ, સેમ્યુએલના દીકરાઓ અયોગ્ય હતા અને શમુએલના માટે ઇસ્રાયેલના વડીલો આવીને કમ્પ્લેન કરે છે કે તારા દીકરાઓ અયોગ્ય છે, અમને રાજા જોઈએ છે. શમુએલને દુઃખ એનું નથી કે ઇસ્રાયેલના લોકો વડીલો એના દીકરાઓને અધિકારી તરીકે સ્વીકારતા નથી, એનું એને દુઃખ નથી. એને દુઃખ શાનું છે કે ઇસ્રાયેલના વડીલો પ્રભુને નકારી અને રાજા માગી રહ્યા છે. તમે જો શમુએલનું હૃદય પ્રભુના માટે કેટલું બધું સમર્પિત છે કે એના દીકરાઓની બાબત એને દુઃખમાં નથી લાગતી, પણ પ્રભુનો જે નકાર થઈ રહ્યો છે એ બાબત એને બહુ દુઃખદાયક લાગે છે. આ બે બાબત છે કે જે મને લાગે છે શમુએલના જીવનની અંદર આપણે જોઈએ તો, એક તો કે જ્યારે કોઈ એવિડન્સ નહોતું, પ્રભુ છે કે નહીં એની કોઈ નિશાની નથી, ત્યારે પણ એ વિશ્વાસુપણે સેવા કરે છે. અને બીજી બાબત, એનું ધ્યાન અથવા એનું જીવન હંમેશા પ્રભુને મહિમા મળે અથવા પ્રભુની બાબતો આગળ રહે, લોકો પ્રભુને મહિમા આપે, એની અંદર જ છે. અને પછીથી મને લાગે છે એમાં આશ્ચર્ય પામવા જેવું છે કે જ્યારે શમુએલ જે કંઈ કહે એ પ્રમાણે ન થાય. અને આશા રાખું છું કે એટલીસ્ટ હું ને તમે મારા જીવનમાં અને તમારા જીવનમાં એવું સ્વીકારીએ કે જો પ્રાર્થનાઓનો જવાબ ન મળે અથવા તો હું કહીએ એ પ્રમાણે ન થાય તો એવું ના માનીએ કે પ્રભુ નથી. પણ એવી પરિસ્થિતિની અંદર પણ જ્યારે પ્રભુની હાજરીનો અનુભવ મને તમને ન થાય ત્યારે પણ હું ને તમે વિશ્વાસુપણે પ્રભુની સેવામાં રહીએ અને પ્રભુને કેવી રીતે મહિમા મળે એ તરફ જો ધ્યાન રાખીશું તો મને નથી લાગતું કે પ્રભુ કોઈ પણ બાબત આપણે માંગીએ અને પ્રભુ એ પ્રમાણે ન કરે. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.